જય હિન્દ ફ્રેન્ડ્સ, આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરીથી આપણી નવી સિરીઝ 1 મિનિટ 1 રૂલની અંદર હાર્દિક સ્વાગત છે. આજના આ રૂલ નંબર 3 ની અંદર ખાસ કરીને આપણે ધ આર્ટિકલનો યુઝ શીખવાનું છે. તો ખાસ ધ્યાન રાખશું કે જો વાક્યની અંદર કોઈ વ્યક્તિ કે વસ્તુનું કે જગ્યાનું આપણે બીજી વખત વર્ણન કરીએ, પુનરાવર્તન કરીએ, ત્યારે તમારે બીજી વખત ઉલ્લેખ કરવા માટે ધ આર્ટિકલનો યુઝ કરવાનું છે. તો પહેલી ખાલી જગ્યામાં એ કે એન માંથી જે પણ ઉચ્ચારણ પ્રમાણે આપણે આર્ટિકલ લગાડીએ છીએ એમ લગાડી નાખવાનું, પણ બીજી વખત તમારે ધ આર્ટિકલ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હી હેઝ પેનના આગળ તમને ખ્યાલ છે એ આર્ટિકલ લાગશે, પણ એ જ પેનનું જ્યારે બીજી વખત ઉલ્લેખ થાય છે તો ત્યારે ધ આર્ટિકલ લગાડવામાં આવશે. બીજું વાક્ય છે ધેટ ઇઝ એપલ. એપલમાં ઉચ્ચારણ અથી થાય છે, આપણે રૂલ નંબર 2 માં શીખ્યું છે. તો તમને ખ્યાલ હશે કે અહીંયા તમારે એન આર્ટિકલ મૂકી દેવાનું, અને એ જ એપલનો આપણે બીજી વખત ઉલ્લેખ કરીએ તો તમારે ધ આર્ટિકલ મૂકી દેવાનું રહેશે. તો આવી રીતના આપણે 2 ખાલી જગ્યાઓ પૂરી કરી છે. ત્રીજી અને ચોથી ખાલી જગ્યા તમારી જાતે જ પૂરી કરી અને સોલ્વ કરવાની રહેશે.